પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ તાંત્રિક વિદ્યા કે એના માટે આંગળીઓ કાપી હોય એવું લાગતું હતું, પરંતુ જ્યારે ભોગ બનનારની પોલીસ દ્વારા વારંવાર પૂછપરછ કરતા એણે એવું કન્ફેશન કર્યું કે એ વરાછામાં એક અનસ જ્વેલર્સ છે, અનબ જ્વેલર્સ, ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. આ જે જ્વેલર્સ છે એ એમના કોઈ સગા સંબંધીનું જ છે અને ત્યાં એને સ્ટ્રેસ ખૂબ રહેતું હતું, પ્રેશર રહેતું હતું કામનું અને ના નહોતો પાડી શકતો. એના જે પિતાજી છે ઘનશ્યામભાઈ, એના કોઈ સંબંધીમાં થતા હતા એટલે સ્ટ્રેસમાં આવી અને એણે પોતાની 4 આંગળીઓ કાપી નાખી. આ 4 આંગળીઓ પોતે જ એના 4 દિવસ પહેલા એટલે કે 4મી યા 5મી તારીખ આજુબાજુ પોતે જાતે છરો લેવા ગયેલો. એ દુકાનેથી છરો લઈ અને 2 વાર પોતાની આંગળીઓ, પહેલી વાર કાપી તો 3 આંગળીઓ કપાણી, ફરીથી ચોથી વાર બીજી વાર ઘા મારી અને ચોથી આંગળી પણ એક સાથે કાપી અને પાણીમાં નજીકમાં એક બેગમાં બંને આંગળીઓ અને બધું ફેંકી દેવામાં આવ્યું હતું પાણી આગળ.